સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલ્લીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 23/4/2025 ને બુધવાર, ચૈત્રવદ દશમ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દશમ. આજની દશમને દિવસે પંચક પણ શરૂ થઈ ગયા છે. આજે દશમ જે છે તે સાંજે 4:44 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 4:44 પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ધનિષ્ઠા. ધનિષ્ઠા નક્ષત્ર આજે બપોરે 12:08 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શતતારકા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ. શુકલ યોગ આજે સાંજે 6:51 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સાંજે 4:44 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિની અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે, પરંતુ મકર રાશિ અત્યારે બદલાશે. આજે 23 પછી રાત્રે, જેને આપણે 12:32 કહીએ છીએ, પણ 12:32 એટલે 32 સુધીમાં જેનો જન્મ થાય એની રાશિ મકર ગણાશે. પરંતુ આજે મળસ્કે 32 પછી જે બાળકનો જન્મ થાય એની કુંભ રાશિ ગણાશે. કુંભ રાશિની અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે મળસ્કે 32 થી લઈ 25 તારીખે બપોરે 3:26 સુધીમાં જે બાળકનો જન્મ થશે એની રાશિ કુંભ ગણાશે. કુંભ રાશિની અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. મિત્રો, આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. એના કારણે જીવનમાં આધિવ્યાધિ ઉપાધિઓ તકલીફો બધી આવતી જતી રહેતી હોય છે. જેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ થઈ જાય છે તો જીવનમાં તકલીફ ઓછી થઈ જાય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજના સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો સોમનાથ દાદાને પ્રાર્થના કરું તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. પરંતુ મિત્રો, આજના દિવસે નીકળો છો કોઈ પણ કાર્ય કરવા માટે તો આજનું શુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા મળશે. એમ તો આજે બુધવાર છે તો ઘરેથી નીકળો છો, વડીલ બુદ્ધ વ્યક્તિને દર્શન કરી વંદન કરીને નીકળો. પિતૃના ફોટાને પગે લાગો, દેવસ્થાનમાં પગે લાગો. પછી આજનું શુકનમાં આપણે જે બતાવ્યું છે તે મંત્ર જાપ વગેરે કર્યો અને ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરું, મને મારા કાર્યમાં મારી સાથે રહેજો. અને આજના દિવસે ખાસ કરીને તમારે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવા જોઈએ. એનાથી બુધ અને રાહુ બે પ્રસન્ન થાય છે. આજના દિવસે પાવૈયા મળી જાય, તમને કોઈ માસી જેને કહીએ છીએ તે મળી જાય છે, તેને વંદન કરી દાન દક્ષિણા આપી દો, એના આશીર્વાદથી પણ ભાગ્ય બદલાતું હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ, ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે, પશુની ખરીદી કરવા માટે, વાહનની ખરીદી કરવા માટે, મંગલસૂત્ર, સોનું, ચાંદી, હીરામાણિક ખરીદવા માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ બહુ શ્રેષ્ઠ દિવસ છે. આજે કરેલા કાર્યમાં સારામાં સારી સફળતા મળતી હોય છે. જે વેચાણ કરો કે ખરીદી કરો, આજનો દિવસ કોઈ પણ કાર્યનો આરંભ કરો છો એમાં ચોક્કસ સફળતા મળવાની શક્યતા બહુ વધી જાય છે. આજના દિવસે કોઈ પણ નવું વાહન ખરીદી કર્યું હોય, પ્રથમવાર ચાલુ કરવા માંગો તો શ્રેષ્ઠ દિવસ છે. કોઈ મોટું યંત્ર સામગ્રી પ્રથમવાર ચાલુ કરવા માંગતો તો શ્રેષ્ઠ દિવસ છે. આજે ખેડૂતો ભાઈઓ માટે બહુ સરસ દિવસ છે. જે લોકો નર્સરીનું કામ કરતા હોય, બાગ બગીચાનું કામ કરતા હોય, ખેતીનું કામ કરતા હોય, વાડીનું કામ કરતા હોય, સમુદ્રના ખેડૂતો હોય, આકાશી ખેડૂતો હોય, આ બધા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે નવ વસ્ત્ર ધારણ કરવા માટે. નવ વસ્ત્ર ધારણ કરો છો તો આર્થિક પરિસ્થિતિ તમારી બદલાઈ જશે, ખૂબ સુધરશે, ખૂબ પ્રગતિ ઉન્નતિ થશે. આવું બધું જે ફળ છે
એ આજે તમને બપોરે 12:08 સુધીમાં મળે. આજે બપોરે 12:08 થી આવતીકાલે સવારે 10:50 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના આ સમયગાળા દરમિયાન મંત્ર પૂજા કર્મ કરવું બહુ શ્રેષ્ઠ છે. તમે નિત્ય જે પૂજા કરતા હોય આજે ચોક્કસ કરી લો, એ કાર્ય સિદ્ધ થઈ જશે. એ મંત્ર જાપ સિદ્ધ થઈ છે. જ્યારે મંત્ર પૂજા સિદ્ધ થઈ જાય ત્યારે પછી કોઈ વિઘ્ન કાર્યક્ષેત્રમાં આવતું નથી. આપણે સરળતાથી સફળતા મળતી રહેતી હોય છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે. આજના દિવસે તમે જે કાર્ય કરો છો ને એમાં એક ખાસ ધ્યાન રાખવાનું હોય કે તમને કોઈ છેતરી નહીં જાય, છલ કપટ કરી શકે તમારી સાથે. આજે મેલી વિદ્યાનો પાવરફુલ તંત્ર માર્ગનો એનો જે યુગ છે એની અંદર તમને કોઈ સસ્તામાં સસ્તી વસ્તુ મોંઘામાં આપી શકે, કોઈ સારી કિંમતી વસ્તુ તમારી પાસે પડાવી શકે ઓછી કિંમતમાં. માટે એ બધી વસ્તુથી આજે જરા સાચવવાનું રહે. તમે કોઈના વશમાં પણ થઈ જાઓ છો વાતમાં ને વાતમાં. માટે આજનો દિવસ બીજી બધી રીતે નુકસાન કરતા નીવડે છે. પરંતુ ઘરે પૂજા પાઠ કરો જેનાથી કાર્ય સિદ્ધ થશે અને તમારી સાથે કોઈ કંઈ કરી શકે નહીં. આજના દિવસે નવા વસ્તુ પણ ભૂલમાં ધારણ ન કરશો. દવાનું રિએક્શન થઈ શકે, કોઈ પણ વસ્તુ ખાવાથી રિએક્શન આવી શકે છે, માનસિક અજાપો લાગે અને કૂતરું કરડવાનો પણ પ્રસંગ આવી શકે જો નવા વસ્ત્ર ધારણ કરવાથી. આજે કરશો આજનો સંકલ્પ. પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે આજે બપોરે 12:08 થી લઈ આવતીકાલે સવારે 10:50 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. મંદિરમાં પાણી ચડાવો જજો ભગવાન શંકરને, ભૂલશો નહીં. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે દશમ્યાયામ સૌમ્યવા સંવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा तोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ
હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.